નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ધનતેજ ગામમાં અહલ્યાબાઈ હોલકર 300મી જન્મ જયંતિ નિમિત્તે પદ સંચાલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં રાષ્ટ્રીય સેવિકાઓ, સમિતિની બહેનો તથા દીકરીઓ ઉપસ્થિત રહી હતી। બૌદ્ધિક વક્તા તરીકે વિનયભાઈ ભોસેકર, વડોદરા વિભાગના સંચાલક તથા વડોદરા જિલ્લાના રાષ્ટ્રીય સેવિકા સમિતિના જિલ્લા કાર્યકર્તા ગીતાબેન જાદવ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર પરેશ પંડ્યા સાથે કેમેરામેન સતીશ પરમાર। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। રાષ્ટ્ર સેવિકા સમિતિ ધનતેજ ગામ સાવલી તાલુકાની અંદર આજે બહેનોનું સંચલનનો કાર્યક્રમ હતો। મુખ્ય વિષય સંચલન સાથે શ્રી દેવી અહિલ્યાબાઈ હોળકર ત્રિશતાબ્દી મહોત્સવ નિમિત્તે બધા જ ભેગા થયા હતા। દેવી અહિલ્યાબાઈ હોળકર કે જે પોતે ઇન્દોરના મહારાણી હતા અને સામાજિક અને બહુ બધા એવા ધાર્મિક કાર્યો એમને કર્યા હતા। એ પણ 1750 એટલે આજથી 300 વર્ષ પહેલાં। અને એ બધા જ જે સારા કાર્યો છે એ મૂલ્યોને આપણા બધા જ બહેનોની અંદર કેવી રીતે આવી શકે એ સમજવા માટે આપણે સંચલનનો કાર્યક્રમ અને એના પછી બૌદ્ધિકનો કાર્યક્રમ રાખ્યો હતો અને બહુ સરસ કાર્યક્રમ થયો છે। બધા જ બહેનો આના પછી પોતાના ઘરે જઈને પણ સામાજિક અને ધાર્મિક એવા બધા પુસ્તકોનું વાંચન કરશે અને પોતાની અંદર મૂલ્યોનું વૃદ્ધિ કરશે, આવી અપેક્ષા સાથે વાત પૂર્ણ કરું છું। મારું નામ છે વિનય શરદચંદ્ર ભોસેકર, રહેવાનું વડોદરાની અંદર। સંઘના દૃષ્ટિથી વડોદરા વિભાગ સંઘ ચાલકની જવાબદારી। નમસ્કાર। આજે દેવી અહલ્યાબાઈ હોલકર ત્રિશતાબ્દી જન્મ જયંતિ નિમિત્તે આજે બરોડા જિલ્લાના સાવલી તાલુકાના ધનતેજ ગામની અંદર પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું। તેની અંદર પૂર્ણ ગણવેશ સાથે 101 દીકરીઓ હાજર હતા અને ગામમાંથી પણ સારા એવા વડીલો અને માતાઓ બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા। અને આ કાર્યક્રમનો હેતુ એટલો જ છે કે દેવી અહલ્યાબાઈના જે મૂલ્યો છે, એમના જે ગુણો છે એ આપણી દીકરીઓમાં આવે અને દીકરીઓ એનું ચરિતાર્થ કરે, મતલબ કે એને છેક સુધી લઈ જાય ઘરે સુધી અને એને જીવનની અંદર ઉતારે। એના માટે કરીને આજે પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું। અસ્તુ। ભારત માતા કી જય। ભારત માતા કી જય। મારું નામ ગીતાબેન જાદવ, સમિતિની દ્રષ્ટિએ જિલ્લા કાર્યવાહિકાની જવાબદારી છે।